રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. ઉપર એક કઢાઈ રાખી દીધી છે. હવે એમાં આપણે તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં એક નંગ ટામેટાને સમારીને લીધેલું છે, 2 લીલા મરચાંના ટુકડા કરેલા છે, 1 ઇંચ આદુના ટુકડાને અને 10 થી 12 લસણની કળી ઉમેરીશું અને સરસ ફ્રાય કરી લઈએ. સરસ ફ્રાય થઈ ગયું છે. હવે આને એક ડીશમાં નીકાળીને ઠંડુ કરી લઈએ. એક મિક્સર જારમાં લઈ લઈશું અને એક સરસ પેસ્ટ કરી લઈશું. આ મટર પનીરના ગ્રેવીને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે આમાં 2 થી 3 ટુકડા પનીરના ઉમેરી દઈશું અને સરસ ક્રશ કરી લઈએ. એ જ પેનમાં આપણે બીજું થોડું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં 2 તેજપત્તા અને 1 તજનો ટુકડો ઉમેરીશું. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં પેસ્ટ બનાવીને રાખેલી છે એ ઉમેરી દઈશું. સેમ મિક્સર જારમાં આપણે તીખાશ પ્રમાણે લાલ મરચું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. આ પેસ્ટમાં થોડુંક પાણી ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આ મરચાંવાળી પેસ્ટ ઉમેરી દઈશું. પેસ્ટ આપણી તૈયાર થવા આવે એટલે ઉપરથી આ રીતે હાથેથી મસળીને કસૂરી મેથી ઉમેરીશું. ઢાંકીને 5 મિનિટ સુધી આને કૂક થવા દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે 1 વાટકી બાફેલા વટાણા છે એને ઉમેરી દઈશું. 1 વાટકી આપણે પનીરને ટુકડા કરીને રાખેલું છે એ પણ ઉમેરી દઈશું. આપણે આમાં ગરમ પાણી ઉમેરીશું થોડું. ઢાંકીને કૂક થવા દઈએ. ઉપરથી લીલા ધાણા સમારીને રાખેલા છે એ ઉમેરી દઈએ. થોડું મટર પનીરનું શાક બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. તૈયાર છે આપણું મટર પનીરનું શાક. તમને આ રેસીપી કેવી લાગી છે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.